વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનવિહાર પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. ધોરણ 5 વિષય અંગ્રેજી. તો અંગ્રેજી વિષયમાં આપણે પેપર સ્ટાઇલ મુજબ રિવિઝન કરીએ છીએ. તો ચાલો, ક્યાં પહોંચ્યા હતા? તો કે પ્રશ્ન 3D. પ્રશ્ન 3C સુધી આપણે કાલ જોઈ ગયા ઇઝીટવાળા પ્રશ્ન. હવે પ્રશ્ન 3D થી આગળ જોશું. ચિત્ર જુઓ અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આઈડિયલ પેજ નંબર 70 અને 71 અને 2 માર્ક. શું કહે છે કે ચિત્ર જોવાનું છે અને ખાલી જગ્યા પૂરવાની છે. ક્યાં આપેલું છે? તો કે પેજ નંબર 70 અને 71 પર. તો કાઢો તો 70 71 પેજ નંબર. તો આ રહ્યું, જુઓ પેજ નંબર 70 છે. ચિત્ર જુઓ અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો આમાંથી તમારે 2 માર્કનું પૂછાશે. આવું ચિત્ર તમને આપ્યું હશે અને તમારે ચિત્ર જોવાનું અને ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે. તમને કૌંસમાં 2 જવાબ આપ્યા હશે, એમાંથી જ એક લખવાનો છે. જુઓ, પેલું કૂતરાનું ચિત્ર છે. ખાલી જગ્યા ઇઝ અ ડોગ. ધીસ કે ધીઝ. હવે આપણને ખબર છે કે એક વચન માટે ધીઝ વપરાય અને બહુવચન માટે ધીઝ વપરાય. કોઈ પણ વસ્તુ છે કે પ્રાણી છે, જો એક જ આપેલો હોય તો આપણે આ ધીસ લખી, અને એક કરતાં વધુ હોય તો THESE બહુવચન ધીસ લખી છે. હવે એક જ કૂતરો આપેલો છે તો આપણે શું લખશું? ધીસ. THIS ધીસ. બરોબર. ધીસ ઇઝ અ ડોગ. આ કૂતરો છે. જો 2 કૂતરા આપ્યા હોત, 3 કૂતરા આપ્યા હોત તો શું લખત? તો કે ધીસ. THESE. સમજાણું? હવે જુઓ બીજું, ખાલી જગ્યા ઇઝ અ ગર્લ. એક છોકરી આપી છે પણ દૂર આપી છે. જુઓ, આમ નજીક નથી, દૂર છે. બરોબર. તો દૂરની વસ્તુ બતાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે ધેટ અને ધોઝ. હવે ધેટ અને ધોઝમાં પણ એક વચન ને બહુવચન છે. ધેટ એક વચન છે અને ધોઝ બહુવચન છે. જો એક જ છોકરી, એક જ છોકરો, એક જ વસ્તુ હોય તો આપણે શું લખી? ધેટ. અને એક કરતાં વધુ હોય તો બહુવચન લખી ધોઝ. અહીં એક જ છોકરી છે અને દૂર આપેલી છે એટલે આપણે શું લખશું? ધેટ. ધેટ ઇઝ અ ગર્લ. પહેલી છોકરી છે. હવે જુઓ ત્રીજું, 1 2 3 આપણને ગુલાબ આપેલા છે અને એ કેવા આપ્યા છે? તો કે દૂર આપેલા છે. ખાલી જગ્યા આર રોઝીઝ. ધોઝ કે ધેટ. તો 3 ગુલાબ છે, બહુવચન છે તો શું વપરાય? ધોઝ. THOSE. ધોઝ આર રોઝીઝ. પહેલા ગુલાબ છે. ચોથું, આઈસ્ક્રીમ. ખાલી જગ્યા ઇઝ એન આઈસ્ક્રીમ. ધીસ કે ધીઝ. એક જ આઈસ્ક્રીમ છે તો એક વચન આવશે ધીસ. ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ, કે આ આઈસ્ક્રીમ છે. પાંચમું, 1 2 3 શું છે? તારાઓ છે. ખાલી જગ્યા આર સ્ટાર્સ. ધોઝ કે ધેટ. ધેટ એટલે પેલું, પરંતુ ધેટ ક્યારે વપરાય? તો કે એક વચન માટે, અને ધોઝ બહુવચન માટે. તો આપણે 1 2 3 તારા છે તો શું આવશે? ધોઝ. ધોઝ આર સ્ટાર્સ. પહેલા તારાઓ છે. સમજાણું? ધીસ એક વચન માટે વપરાય અને આ ધીસ બહુવચન માટે વપરાય. આમાં ધેટ એક વચન માટે વપરાય ને ધોઝ બહુવચન માટે વપરાય. નજીકની વસ્તુ બતાવવા માટે આપણે ધીસ અને ધીઝનો ઉપયોગ કરીએ અને દૂરની વસ્તુ બતાવવા ધેટ અને ધોઝનો ઉપયોગ કરીએ. આ તમને 2 માર્કમાં પૂછાશે. બરાબર. 2 ચિત્ર આપ્યા હશે અને 2 ખાલી જગ્યા હશે. પછી પ્રશ્ન 4A, નંબર્સના સ્પેલિંગના અક્ષરો ક્રમશર ગોઠવો. નંબર્સના સ્પેલિંગના અક્ષરો ક્રમશર ગોઠવો. આઈડિયલ પેજ નંબર 39 40 અને 2 માર્ક. હવે 39 40 પેજ નંબર કાઢો જોઈ. જુઓ, પહેલાં તમારે શું પાકું કરવાનું છે? તો કે 39 પેજ નંબર ઉપરથી 1 to 20 પાકા કરવાના છે. 1 to 10 તો લગભગ બધાને આવડતા જ હોય, તો 11 થી 20 સરખી રીતે પાકા કરી લેવાના છે. મીન્સ કે સ્પેલિંગ સરખા પાકા કરવાના છે. 15 આપ્યું હોય તો તમને 15નો સ્પેલિંગ FIFTEEN થાય
એ આવડતો જ ન હોય તો તમે એને ક્રમમાં કેવી રીતે ગોઠવો, એટલે 11 થી 20 સ્પેલિંગ પાકા કરવાના છે અને 1 to 10 તો બધાને આવડતા જ હશે. હવે જુઓ આ પૂછાશે, જે ક્વેશ્ચન નંબર 4 છે ને, હા એ કેટલા માર્કમાં પૂછાશે? 2 માર્કમાં પૂછાશે. આવો જો તમને એક આડા આવરો સ્પેલિંગ આપેલો હશે. શેમાંથી સ્પેલિંગ હશે? તો કે 1 to 20 ના જ સ્પેલિંગ હશે. પહેલો સ્પેલિંગ શેનો છે? 4 નો છે. તમે આલ્ફાબેટ અક્ષર જોશો એટલે તમને ખબર પડી જશે. અને જો તમને એક અક્ષર આપેલો હોય છે એટલે ખબર પડે કે ક્યાંથી સ્પેલિંગ સ્ટાર્ટ થાય છે. પહેલો સ્પેલિંગ એફથી સ્ટાર્ટ થાય છે તો 4 નો છે, એફ, પછી OUR, પછી બીજો 6 નો SIX, 6 એટલે 6. ત્રીજો તો કે 7 નો SEVEN. એટલે આને છે ને તમારે લાઇનસર ગોઠવવાના છે. આ આડા અવરા ક્રમમાં છે અને એને તમે લાઇનમાં ગોઠવી અને એક સ્પેલિંગ બનાવવાનો છે સાચો. NET તો TEN, 10 એટલે 10. INEN તો NINE, 9 એટલે 9. VFEI તો 5, FIVE. પછી WTNETY તો TWENTY, 20 એટલે 20. XISTNEE તો 16, SIXTEEN. પછી THIRETEN તો એનું થશે 13, THIRTEEN, 13 એટલે 13. OURFTEEN તો 14, FOURTEEN, 14 એટલે 14. IEGHT તો EIGHT, 8 એટલે 8. LEEVNE તો ELEVEN, 11 એટલે 11. NEO તો ONE, 1 એટલે 1. WTO તો TWO, 2 એટલે 2. HEETR તો THREE, 3. EVESNTNEE તો SEVENTEEN, 17 એટલે 17. IFFTNEE તો 15, FIFTEEN. TEWLVE તો એનું થશે 12, TWELVE, 12 એટલે 12. EIGHTENE તો EIGHTEEN, 18 એટલે 18. NNIETNEE તો NINETEEN, 19 એટલે 19. ROEZ તો ZERO, 0 એટલે 0. તો ચાલો આવી રીતે ક્રમમાં ગોઠવતા આવડે. હવે એના પછી શું છે? પ્રશ્ન 4B, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી અને INGનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. આઈડિયલ પેજ નંબર 62, 63 ને 2 માર્ક. હવે જુઓ, કૌંસમાં તમને શબ્દ આપ્યા હશે અને એનો ઉપયોગ કરીને તમારે ING વાળું રૂપ લખવાનું છે. 62, 63 પેજ નંબર આ રીતે. જુઓ, ING વાળી ખાલી જગ્યા છે. ક્રિયાપદનું રૂપ તમને આપેલું હશે કૌંસમાં, એની પાછળ તમારે ING લગાવવાનું છે. એના માટે તમારે આટલા છે ING વાળા ઉપર વર્ડ આપેલા છે, વોશિંગથી લઈને કેચિંગ સુધી, એ બધા એકવાર પાકા કરી લેવાના છે. એ પાકા કરશો તો જ ખાલી જગ્યામાં પૂરતા આવડશે, તો જ ખબર પડશે ને કે કયા ક્રિયાપદની પાછળ ING લાગશે. અમુક INGના નિયમ પણ હોય. પહેલાં તો ING ક્યારે લાગે? તો કે કોઈ ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે INGનો ઉપયોગ થાય છે. પછી જુઓ, પાછળ ઈ હોય, જેમ કે કમ, COME, તો ઈ નીકળી જાય અને એનું કમિંગ થઈ જાય, COMING. એવી રીતે અમુક નિયમ છે INGના. પછી જુઓ, કટ હોય, CUT, તો એનું ડબલ ટી થઈ જાય, CUTTING. પછી શીટ હોય, SIT, તો એનું ડબલ ટી થઈ જાય, SITTING. એટલે જો તમે આટલા પાકા કર્યા હશે તો જ ખાલી જગ્યા પૂરતા આવડશે. હવે જુઓ, ખાલી જગ્યા જોઈ. ઇન ધ જંગલ, ખાલી જગ્યા, નિયર ધ લેક, સ્ટેન્ડ.
ઇન ધ જંગલ એટલે જંગલમાં સરોવરની બાજુમાં, તે સરોવરની બાજુમાં ઊભો હતો. તો સ્ટેન્ડનું સ્ટેન્ડિંગ, STANDING. આઈ સો અ ટાઈગર લુકિંગ એટ અ સ્નેક. લુકનું શું થઈ ગયું? લુકિંગ, LOOKING. ઇન ધ જંગલ સ્વિમિંગ વિથ અ સ્માઇલ. સ્વિમનું શું થઈ ગયું? સ્વિમિંગ, SWI. જો M ડબલ થઈ ગયો, MMING. આઈ સો અ બિગ ગ્રીન કોકોડાયલ. ઇન ધ જંગલ રોરિંગ લાઉડલી. રોરનું શું થઈ ગયું? રોરિંગ, ROARING. આઈ સો અ લાયન સિટિંગ પ્રાઉડલી. સીટનું શું થઈ ગયું? સિટિંગ, SIDDING. ઇન ધ જંગલ ડ્રાઇવિંગ ડાઉન ધ પાથ. ડ્રાઇવનું શું થઈ ગયું? ડ્રાઇવિંગ. જુઓ, DRIVE. તો નીકળી ગયો અને શું થઈ ગયું? ING. આઈ સો અ હિપોપોટેમસ ટેકિંગ અ બાથ. ટેક, CATAKE. ટેક એટલે લેવું, બરોબર. નીકળી જાય એટલે શું થઈ જાય? ટેકિંગ, TAKING. ઇન ધ જંગલ હેંગિંગ ઓન અ ટ્રી. હેંગ, HANG નું હેંગિંગ, HANGING. આઈ સો સમ મંકીઝ લાફિંગ એટ મી. લાફનું લાફિંગ, LAUGHING. ઇન ધ જંગલ ઓન અ બ્રાન્ચ ઇન અ ટ્રી આઈ હર્ડ સમ પેરોટ્સ ટોકિંગ ટુ મી. ટોકનું શું થઈ ગયું? ટોકિંગ, TALKING. બરોબર. તો આટલા ING વાળા રૂપ આવડે. હવે જો બાજુમાં બીજી ખાલી જગ્યા આપેલી છે, એ પણ પાકી કરવાની છે. આમાંથી કોઈ પણ 2 ખાલી જગ્યા પૂછાશે તમને. જુઓ છો, પેલું અરુણ ઇઝ ખાલી જગ્યા હિઝ બાઇક. તો વોશ, વોશનું શું થઈ જશે? વોશિંગ, WASHING. અરુણ તેનું બાઇક ધોઈ રહ્યો છે. બીજું, ધે આર ખાલી જગ્યા વેરી સ્માર્ટલી. પ્લેનું પ્લેઇંગ, ધે આર પ્લેઇંગ વેરી સ્માર્ટલી. કે તેઓ ખૂબ ઉમદા રીતે, સરસ રીતે રમી રહ્યા છે. ત્રીજું, ધ ચિલ્ડ્રન આર ખાલી જગ્યા એટ ધ ક્લાઉન. તો લાફનું લાફિંગ, ધ ચિલ્ડ્રન આર લાફિંગ એટ ધ ક્લાઉન. કે બાળકો ટોળામાં હસી રહ્યા છે. ચોથું, ધ ચાઇલ્ડ ઇઝ ખાલી જગ્યા ફોર ઇઝ બ્રોકન ટોય. ક્રાયનું ક્રાઇમ, CRYING. કે બાળક તેનું રમકડું તૂટી જવાથી રડી રહ્યો છે. પાંચમું, સી ઇઝ સ્લીપિંગ એઝ સી ઇઝ વેરી ટાયર્ડ. સ્લીપનું શું થઈ ગયું? સ્લીપિંગ. કે તેણીની સૂતી છે કેમ કે તે ખૂબ થાકી ગઈ છે. મિસ્ટર બત્રા ઇઝ કુકિંગ ઇન ધ કિચન ઇન્સ્ટેડ ઓફ મિસિસ બત્રા. કે મિસ્ટર બત્રા, કુકનું શું થઈ ગયું? કુકિંગ. કુકિંગ એટલે રસોઈ કરવી. કે મિસ્ટર બત્રા રસોઈ કરી રહ્યા છે મિસિસ બત્રાની બદલે. સાતમું, રાધિકા ઇઝ હેલ્પિંગ હર મધર ટુડે. હેલ્પનું શું થઈ ગયું? હેલ્પિંગ. હેલ્પિંગ એટલે મદદ કરવી. કે રાધિકા તેની માતાને મદદ કરી રહી છે. આઠમું, આઈ એમ ખાલી જગ્યા ઓન માય પ્રોજેક્ટ વર્કનું વર્કિંગ. વર્કિંગ એટલે કામ કરવું. આઈ એમ વર્કિંગ ઓન માય પ્રોજેક્ટ. નવમું, હી ઇઝ થ્રોઈંગ સ્ટોન્સ એટ ધ ડોગ. થ્રોનું શું થઈ ગયું? થ્રોઈંગ. કે તે કૂતરા તરફ પથ્થર ફેંકી રહ્યો છે. દસમું, ધે આર વોચિંગ ટીવી. વોચનું શું થઈ ગયું? વોચિંગ. તો કોઈ પણ ક્રિયાપદની પાછળ ING લગાવતા આવડે. પહેલાં જુઓ, આટલા જે તમને એક્શન વર્ડ આપેલા ING વાળા એ પાકા કરી લેવાના. પછી આ ખાલી જગ્યા પૂરતા આવડી જશે. આટલી ખાલી જગ્યા કરવાની છે અને પછીની આ ખાલી જગ્યા કરવાની છે. એ તમારે પ્રશ્ન 4Bમાં પૂછાશે. 2 માર્કની એટલે કે 2 ખાલી જગ્યા હશે અને બંને લખવાની થશે. હા, તો આજે આપણે કેટલું ચલાવ્યું? તો કે પ્રશ્ન 3D ચિત્ર જુઓ અને ખાલી જગ્યા પૂરો. તે પ્રશ્ન 4A જે સ્પેલિંગ નંબરના સ્પેલિંગ ક્રમમાં ગોઠવવાના હતા તે, અને પ્રશ્ન 4B કે INGનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો આજે તમારે આટલું આઈડિયલમાંથી પાકું કરી લેવાનું છે. હવે પ્રશ્ન 4C થી આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ જોઈશું. ધન્યવાદ.